આપણે જ્યારે અત્યારે 21મી સદીમાં જીવી રહ્યા છે, જૈન જીમાં જીવી રહ્યા છે અને સોશિયલ મીડિયાના જમાનામાં છે, ત્યારે આપણે હંમેશા એવું ઈચ્છીએ છીએ કે આપણે વી આર અટેન્શન સિકર્સ, કે બધાનું ધ્યાન અમારા તરફ જાય, લોકો મારા તરફ અટેન્શન આપે. અને અત્યારનો જે સૌથી મોટો જે પ્રશ્ન છે ને, ખાસ કરીને જૈન જીવ પછીના જે અત્યારની જે પેઢી છે એમાં, એ આઈડેન્ટિટી ક્રાઇસિસ પ્રશ્ન છે. દરેક વ્યક્તિ એ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. એ પછી નાનું બાળક હોય એનું પણ એવું હોય છે કે મારી તરફ મારા મા બાપને બીજા બધા અટેન્શન આપે, અને 80-90 વર્ષના વડીલો એમને પણ એવી ઈચ્છા હોય કે મારા ઘરવાળા મારું ધ્યાન આપે, મારા પર અટેન્શન આપે. અને આ એક બહુ મોટો પ્રશ્ન એ આપણે એનો સામનો કરી રહ્યા છે. અને એવા સમયમાં જ્યારે આપણા સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ દ્વારા આત્મિક જાગૃતિની સભાઓ યોજવામાં આવી અને જે વચન પસંદ કરવામાં આવ્યું તો છે કે આપણી ઓળખ, કે જેની માટે આપણે બહુ પ્રયત્નો કરીએ છીએ, બહુ મહેનત કરીએ છીએ, જાત જાતના ગતકડા ઘણીવાર કરીએ છીએ. જે વચન પસંદ કરવામાં આવ્યું છે એ તો છે એફએસસીનો પત્ર, એનો 2 અધ્યાય અને 10મી કલમ. અને એ કલમમાં આપણા માટે જે શબ્દ વપરાયો છે એ તો છે કે આપણે એની કૃતિ છીએ. ગુજરાતી બાઇબલમાં બહુ સરળ શબ્દ વપરાયો છે, પણ જો તમે અંગ્રેજી બાઇબલ જુઓ તો એમાં જે શબ્દ વપરાયો છે એ તો છે બહુ અદ્ભુત શબ્દ વપરાયો છે. ખરેખર ઈશ્વરનો આભાર માનીએ કે વી આર હિઝ માસ્ટરપીસ. માત્ર કૃતિ નહીં, સર્વશ્રેષ્ઠ, ધ બેસ્ટ, જેનાથી આગળ કશું જ ના હોય. બરાબર, જ્યારે દેવે આદમને સર્જ્યો ત્યારે પણ એ જ કહ્યું હતું, શ્રેષ્ઠ સર્જન. અને આપણે તો ખ્રિસ્તમાં આપણી ઓળખ એ જ છે કે ખ્રિસ્તમાં આપણે બધા જ વિશ્વાસીઓ, ખ્રિસ્તીઓ, પ્રભુના આધારે જીવનારા લોકો, એ આપણે એમની શ્રેષ્ઠ કૃતિ છે. અને વી આર યુનિક. મારા જેવું બીજું કોઈ નથી, તમારા જેવું બીજું કોઈ નથી. સર્વશ્રેષ્ઠ કૃતિ છે. અને એ જ બાબતોને લઈને આપણે જુદા જુદા 13 સંદેશાઓ સાંભળવાના છે 13 મિટિંગોમાં. અને એમાં 3 સંદેશાઓ, સૌ પ્રથમ દિવસે આપણી ઓળખ પ્રસ્થાપિત થઈ કે ખ્રિસ્તમાં આપણે જગતનું અજવાળું, આપણને ખ્રિસ્તી અજવાળા તરીકે સ્થાપિત કર્યા છે. ઈવાન સાહેબે આપણે કહ્યું કે આપણે સ્થાપિત થયા છે, આપણે જાણતા નથી કે આપણે તો અજવાળા તરીકે સ્થાપિત થયા છે. બીજા દિવસે રેવરન્ડ આપણે તો ખ્રિસ્તના એલચી તરીકે આપણી ઓળખ છે. વી આર ઇઝ એમ્બેસેડર્સ. અને એ ઓળખ તરીકે તો આપણી બહુ મોટી જવાબદારી છે કે આપણે શ્રેષ્ઠ એલચી સાબિત થઈ અને આપણે ખ્રિસ્તની ઓળખ એ લોકો તરફ લોકોને આપીએ. અને ગઈકાલે જે બહુ જ અદ્ભુત બાબત, સૌથી શ્રેષ્ઠ બાબત, કે આપણી ઓળખ ખ્રિસ્તના પસંદ કરેલા લોક, ધ ચોઝન પીપલ. આપણે ઘણીવાર કહે છે મેં ખ્રિસ્તને સ્વીકાર્યો, હું ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, પણ એવું નથી. ખ્રિસ્તે આપણને પસંદ કર્યા છે. મને ઘણીવાર કહે હું તો તારણ પામ્યો, મેં ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, મેં પ્રભુને મારા તારણા તરીકે સ્વીકાર. એવું નથી. તમે જો બાઇબલ વાંચશો તો તમે સમજણ પડશે કે ખ્રિસ્તે તો એમણે પસંદ, આપણે પછી એમને પસંદ કર્યા. જો એમણે આપણને પસંદ ના કર્યા હોત ને તો દુનિયામાં 50% વસ્તી એવી છે કે જે ખ્રિસ્ત નથી ઓળખતી. આપણે પણ એમની સાથે જ હોત. અને એ જ બાબતોમાં આગળ વધતા આજે આપણે જે બાબત જોવાના છે, સાથે મળીને સમજવા પ્રયત્ન કરવાના છે, એ તો છે કે ખ્રિસ્તમાં આપણે ન્યાયી ઠર્યા છે. વી આર જસ્ટિફાઈડ. અને ફરીથી એકવાર
જે વાત મેં આગળ કહીને આગળ વધારું કે અત્યારે દરેક વ્યક્તિ ફક્ત ખ્રિસ્તીઓની વાત નથી કરતો, દરેક વ્યક્તિ જે આ પૃથ્વી પર જીવે છે એ બધાની એક ઈચ્છા હોય છે કે એમની એક અલગ ઓળખ હોય, બરાબર ને? હું જ્યારે બહાર જાઉં એટલે મને એવું થાય કે લોકો કે આ પ્રિન્સિપાલ આવ્યા, કે ભાઈ આ પાળક સાહેબ છે, કે આ ચર્ચના આગેવાન છે, કે આ તો સમાજમાં બહુ મોટી આગેવાની આપે છે, આ ફલાણી મંડળીના પ્રમુખ છે, ફલાણા સમાજના પ્રમુખ છે. સતત પ્રયત્નશીલ, અને એ ઓળખ મેળવવા માટે આપણે તો ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. જો સ્ટુડન્ટ્સની વાત કરીએ, વિદ્યાર્થીઓ, તો એમને એવી ઈચ્છા હોય છે કે વધારેમાં વધારે માર્ક મેળવું અને મારું નામ પેપરમાં આવે, ફર્સ્ટ નંબર, બરાબર? જ્યારે કોઈ જગ્યાએ જવું તો કે ભાઈ આમની પાસે તો 50 સર્ટિફિકેટ છે. યુવાનો એવો પ્રયત્ન કરતા કે એને બહુ સારામાં સારી નોકરી મળે, હોદ્દો મળે એમાં, કે ભાઈ આ તો ફલાણી કંપનીના મેનેજર. અને વડીલો, એમની પણ ઈચ્છા, લોકો એમને જોઈને કે ઓહો આ તો અમારા આગેવાન આવ્યા, અમારા સાહેબ આવ્યા. અને જેમ મેં પહેલાં કહ્યું એમ કે સોશિયલ મીડિયાનો જમાનો છે, અને અત્યારે તો આપણે ફેસબુક પર કોઈ પોસ્ટ મૂકીએ કે ઇન્સ્ટામાં કોઈ સ્ટોરી મૂકીએ કે પછી વોટ્સએપમાં કોઈ સ્ટેટસ, એટલે થોડી વાર પછી ચેક કરીએ કેટલા જણે જો, કેટલી લાઇક્સ આવી, કેટલી ડિસલાઇક આવી, હે ને? અને કોણે રિપ્લાય આપ્યો, બસ સ્ટેટસમાં તો કેટલા જણે હાર્ટ કર્યું. એટલે આ બધું આપણે ઈચ્છીએ છીએ કે મારી ઓળખ, લોકો મારી પર અટેન્શન આપે. લોકો રાહ જોતા હોય કે આજે સવારે આમનો કયો મેસેજ હશે, ગુડ મોર્નિંગના મેસેજમાં કયા વાક્યો લખ્યા હશે, કયો સુવિચાર લખ્યો હશે. જો કે સુવિચાર આપણે લખીએ છીએ, પાડતા નથી, અલગ વસ્તુ છે. પણ અને સાથે સાથે એ પણ છે કે જો આ બધી બાબતોમાં કદાચ આપણું ધાર્યું ના થાય, સફળતા મળે, કદાચ એમાં આપણે સફળ ન થઈએ તો એના પરિણામ પણ બહુ ખરાબ હોય છે. ઘણી વખત ખાસ કરીને ઓવર એમ્બિશિયસ હોય, આવી જાય, ડિપ્રેશનમાં આવી જાય, એન્ઝાયટી થઈ જાય, સ્વભાવમાં એકદમ ચિંતા, કાયમ વિચારો જ કર્યા કરે, જાતના વિચારો કરે, રાત્રે ઊંઘ ના આવે. એકલતા આવી જાય, લોકો સાથે હળવામાં. એ ઓળખ પ્રસ્થાપિત નહીં થવાને કારણે થાય છે. ત્યારે આપણે પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ આપણને એમના લોકો તરીકેની ઓળખ આપી છે. હાલેલુયા. અને એ ઓળખને પ્રસ્થાપિત કરતા જ્યારે આપણે આજનો જે શાસ્ત્ર વાંચન વાંચવામાં આવ્યું, રોમનોનો પત્ર 5મો અધ્યાય 1 થી 11મી કલમ, જો કદાચ તમે કેની બને યુટ્યુબમાં ફોલો કરતા હોય, આઈ થિંક ગઈકાલે જ એમણે રોમન 5 અને 1 થી 11 ઉપર સંદેશો આપ્યો. મણિનગર મેથોડિસ્ટ ચર્ચમાં એ સંદેશો મૂક્યો છે. જો સમય હોય તો સાંભળજો, બહુ સરસ છે. જોકે મારો અને એમનો સંદેશો બિલકુલ અલગ છે, બિલકુલ જ અલગ. પણ તમે બંને સંદેશા સાંભળો, એટલે આ તો સાંભળો છો પણ પેલો પણ સાંભળજો. ઓકે. ખ્રિસ્તમાં તમે ન્યાયી ઠર્યા છો, આપણી ઓળખ. ચોથી ઓળખ, 3 પછી આજે, ખ્રિસ્તમાં તમે ન્યાયી ઠર્યા છો. પહેલી જ કલમ, રોમનોનો પત્ર 5મો અધ્યાય અને એની પહેલી જ કલમમાં પ્રેરિત પાઉલ આપણને કહે છે, ભાઈ આપણે રોમનોની મંડળી છે એવું સમજો. હમણાં આપણને કહે છે કે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે સમાધાન પામીએ છીએ.
2 બાબતો પહેલી જ કલમમાં. અને જો આખો શાસ્ત્રપાઠ તમે જો જુઓ તો એને પણ આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક ભાગ કે આપણે કેવી, અને બીજો ભાગ કે ખ્રિસ્તે જ્યારે આપણને ન્યાયી ઠરાવ્યા ને તો એ ન્યાયી ઠરવાના ઘણા બધા આશીર્વાદો પણ આપણને આપ્યા છે, જે આપણને બીજી કલમથી લઈને 11મી કલમ સુધી મળે છે. પહેલી કલમમાં આપણને ન્યાયી ઠરાવ્યા છે, કેવી રીતે આપણે ન્યાયી ઠર્યા એની પણ આપણને સમજણ આપી છે. અને એ સમજણ આપ્યા પછી આપણને કહે છે કે તમે ન્યાયી ઠર્યા છો માટે તમને કેટલાક આશીર્વાદો મળે છે. અને એ આશીર્વાદો આપણને આગળની બધી કલમોમાં જોવા મળે છે. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે આપણે કેવી રીતે ન્યાયી ઠર્યા છે. 2 બાબતો છે પહેલી જ કલમમાં. એક ન્યાયી ઠરાવવું, અને બીજું છે ઈસુ ખ્રિસ્તને આશરે સમાધાન. ગુજરાતીમાં સમાધાન શબ્દ વાપર્યો છે, પણ ઇંગ્લિશમાં શબ્દ વાપર્યો છે પીસ, શાંતિ. આપણે ન્યાયી ઠર્યા એટલે સૌથી પહેલો આશીર્વાદ આપણને કે આપણા જીવનમાં શાંતિ આવી. સૌથી મોટો આશીર્વાદ. આજના જમાનામાં જેના જીવનમાં શાંતિ છે એ સૌથી ધનવાન વ્યક્તિ છે, અંબાણી અદાણી કરતાં પણ વધારે. હવે ન્યાયી ગજબનો શબ્દ છે. કોર્ટમાંથી આવ્યો શબ્દ, અદાલતનો શબ્દ છે. અને અદાલતની ભાષામાં ન્યાયી ઠરાવવું એટલે નિર્દોષ જાહેર થવું. બરાબર ને? કોઈ વ્યક્તિ પર કોર્ટમાં કેસ ચાલતો હોય, કોઈનું બહુ મોટી રકમને એણે ગરબડ કરી હોય, અને કોર્ટમાં જ્યારે કેસ ચાલતો અને બધા જ એવું માનતા હોય કે આ વ્યક્તિ તો ગુનેગાર છે અને સજા થવાની નક્કી જ છે, પણ જ્યારે ચુકાદા અંતે જજ એવું કહે કે ભાઈ આ વ્યક્તિમાં તો મને કોઈ પણ પ્રકારનો દોષ માલુમ પડતો નથી, હું એને નિર્દોષ જાહેર કરું છું. તમે વિચાર કરો કેવું થાય એ વ્યક્તિના મનમાં, કેવું થાય? એને એકદમ શાંતિનો અનુભવ થાય. એને પછી એવું થાય કે લોકો જે કહેવું એ કહે, લોકો મને ભલે ગુનેગાર માને, પણ જ્યારે કોર્ટે મને નિર્દોષ જાહેર કર્યો છે ઇટ મીન્સ હવે હું ન્યાયી છું. મારે લોકોના કહેવા પર ધ્યાન આપવાની કોઈ જરૂર નથી. મને કોઈ ફરક ના પડે કે લોકો શું કહે છે. બસ આ જ પરિસ્થિતિ આપણી છે. આ વ્યક્તિ આવો કે આ વ્યક્તિ તેવો, પણ જેમ પાઉલ કહે છે તેમ જ્યારે ખ્રિસ્તે આપણને ન્યાયી ઠરાવ્યા છે તો જગત આપણા માટે ગમે તેવો અભિપ્રાય રાખે, ઇટ ડઝન્ટ મેટર. એનાથી આપણને કોઈ પણ પ્રકારનો ફરક પડવો જોઈએ નહીં, કારણ કે ખ્રિસ્ત કહે છે કે હું તને નિર્દોષ ઠરાવું છું, હું તને ન્યાયી ઠરાવું છું. અને ન્યાયી ઠરવું હોય, કોર્ટમાં તો વકીલ બધા એના માટે રજૂઆતો કરે, ન્યાયી ઠરે. આપણા વકીલ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આધાર વગર જો હું એવું માનું કે હું તો બહુ હોશિયાર છું, હું તો બહુ ભણેલો છું, મને કાયદાઓનું બહુ જ્ઞાન છે, મેં તો બાઇબલ બહુ વાંચ્યું છે, હું તો પ્રભુ પર જાત જાતના બધી જગ્યાએ જઈને સંદેશાઓ આપું છું, જો મારો આધાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના હોય, જો મારો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના હોય, તો કોઈ પણ સંજોગોમાં દેવની આગળ, ભલે હું જગતની આગળ પોતાને ન્યાયી હોવાનો દેખાડો કરું, પણ હું મારી જાતને કદી પણ ન્યાયી ઠરાવી શકતો નથી. કેમ? કારણ કે આપણે તો પાપી છીએ શરૂઆતથી જ. અને પહેલો માનવી આદમ, ત્યારથી જ આપણે પાપી છે. અને છતાં પણ દેવે આપણને ન્યાયી ઠરાવ્યા, તો શું એવું છે કે દેવને ખબર? જનરલી કોઈ વ્યક્તિ વિશે આપણે જાણતા ન હોય, બહુ સારા માણસ છે અને આ તો બહુ સરસ વ્યક્તિ છે,
આ તો બહુ અદ્ભુત માણસ છે, આ તો બહુ ન્યાયી માણસ છે, આ તો બહુ સીધા માણસ છે, જ્યાં સુધી આપણે એમને ઓળખતા ના હોય ત્યાં સુધી. અને પછી જ્યારે ખરી ઓળખ થાય તો પછી આપણો અભિપ્રાય કદાચ બદલાઈ શકે. એટલે આપણે જો એવું કહીએ છીએ કે મને દેવે ન્યાયી ઠરાવ્યો છે, તો શું એવું છે કે દેવ નથી જાણતા કે હું પાપી છું? દેવ તો આપણને માના ગર્ભથી જાણે છે, બરાબર ને? પણ આપણને એ જાણે છે કે આ પાપી છે, છતાં પણ દેવ જાણે કે આપણે કોઈ પણ પ્રકારનું પાપ ન કર્યું હોય, આપણે નિષ્પાપી હોય તેવું વર્તન આપણી સાથે કરે છે. આપણે તો અન્યાયી છે, આપણે તો દુષ્ટ છીએ, અને છતાં પણ દેવ આપણી સાથે એવું રીતે વર્ત્યા છે કે જાણે બહુ ન્યાયી છે, આપણે શુદ્ધ છે, આપણે પવિત્ર છે. અને જ્યારે આપણે આ બાબતનો અનુભવ કરીએ, જ્યારે આપણને ભાન થાય કે ભાઈ હું તો પાપી છું, હું તો અન્યાયી છું, અને છતાં પણ દેવ મને પ્રેમ કરે છે, છતાં પણ દેવ મને ન્યાયી ઠરાવે છે, તો પછી તરત મને પ્રશ્ન થાય કે આવું કેમ? મને તો સજા થવી જોઈએ. બરાબર? આપણે કોર્ટ એક્શન લે છે ને કે નથી લેતી? ગુનેગાર સાબિત થયો તો કે ના, ભલે તમે ગુનેગાર જાઓ, તમે જઈ શકો છો, યુ આર ફ્રી ટુ ડુ એનીથિંગ. એવું નથી. અને આપણે તો જાણીએ જ છે, આપણે બાઇબલ નાનપણથી વાંચીએ છીએ, સન્ડે સ્કૂલમાં અને મંડળીમાં અને વક્તાઓ દ્વારા ઘણા બધા સંદેશાઓ સાંભળ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર આપણા પાપોને માટે બલિદાન આપ્યું, કિંમત ચૂકવી દીધી, અને એટલા માટે આપણે ન્યાયી ઠર્યા છે. જો તમે કોરંથીનો બીજો પત્ર એનો 5મો અધ્યાય અને એની 11મી કલમ વાંચો, ત્યાં લખેલું છે કે જ્યારે આપણે તેઓને, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ અને તારનાર તરીકે સ્વીકારી છે, ત્યારે, હવે પછીનો શબ્દ બરાબર સાંભળજો, ખ્રિસ્તનું ન્યાયીપણું આપણને પ્રાપ્ત થાય છે. ક્યારે પ્રાપ્ત થાય છે? કન્ડિશન આપી છે, ઈસુને આપણા પ્રભુ અને તારનાર તરીકે સ્વીકારીએ ત્યારે, એની પહેલાં ક્યારેય નહીં. અને મેં પ્રભુને તારનાર તરીકે સ્વીકાર્યા, મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો, અને પ્રભુએ મને ન્યાયીપણું આપ્યું, એટલે પછી મારે એવું નહીં સમજવાનું કે હું સંપૂર્ણ થઈ ગયો. ઘણીવાર આપણને એવું થાય કે હું તો ન્યાયી છું, કોર્ટ આપણને જાહેર કરે, ભલે આપણે ગુનો કે ભાઈ કોર્ટ જાહેર કે આ તો નિર્દોષ છે, એટલે આપણે હું તો સંપૂર્ણ છું, મેં તો કશું ખોટું કર્યું જ નથી. નોટ પોસિબલ. જે છે તો રહેવાનું જ છે. બરાબર? એટલે એવું નથી કે આપણે સંપૂર્ણ છીએ એટલે આપણે દેવે આપણે ન્યાયી ઠરાવ્યા છે, પણ એ તો દેવની કૃપા છે. કારણ કે જ્યારે હું પ્રભુની આગળ ઊભો રહું છું, મને તો મારા અંતઃકરણમાં ખબર હોય છે કે મેં શું કર્યું છે, મેં કેટલા અને કેવા પ્રકારના પાપ કર્યા છે. ઇવન શૈતાને જાણતો હોય છે, કારણ કે જ્યાં પ્રભુની હાજરી હોય ત્યાં શૈતાનની હાજરી હોય જ, પ્રભુના લોકોને ભરમાવવા માટે, ખેંચી જવા માટે. એટલે શૈતાનને ખબર હોય કે આ તો પાપી છે જ, આપણને ભરમાવવા માટે પ્રયત્ન કરે, અને દેવ તો જાણે જ છે. બરાબર? જે બાબતો કોઈ જ નથી જાણતું, આપણા અંતઃકરણની જે ભૂંડી બાબતો, એ દેવ તો જાણે જ છે. અને છતાં પણ ફક્ત એક જ કારણ, ફક્ત એક જ બાબત, કે મેં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો, મેં પ્રભુ ઈસુને મારા તારનાર તરીકે સ્વીકાર્યા, એટલે દેવ મને નિર્દોષ ગણે છે, દેવ મને ન્યાયી ગણે છે. એટલે કે હું એટલા માટે ન્યાયી ઠર્યો. આ એક ચમત્કારિક બાબત ન્યાયી ઠરવાની એટલા માટે આવ્યો કે મેં પ્રભુ પર વિશ્વાસ કર્યો. હવે પહેલી કલમમાં પાઉલે લખ્યું છે, આપણે શાનાથી ન્યાયી ઠર્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી. વિશ્વાસ ન હોય તો આ બાબત શક્ય નથી. ઇટ ઇઝ ધ ઓનલી કી. ન્યાયીપણાનું તાળું ખોલવા માટેની એકમાત્ર ચાવી એ તો વિશ્વાસ છે. ફેથ ઇઝ ધ કી.
એટલે આ રીતે દેવે એમના પરના વિશ્વાસને કારણે આપણી બધી જ અપૂર્ણતાઓ ભૂલી ગયા, આપણા બધા જ અપરાધો ભૂલી ગયા, આપણા બધા જ ગુનાઓ ભૂલી ગયા અને આપણને ન્યાયી ઠરાવ્યા. અને દેવ આટલે અટકતા નથી કે જ્યારે એમણે તમને ન્યાયી ઠરાવ્યા છે, જ્યારે એમણે તમને ન્યાયી ઘોષિત કર્યા છે, તો એની સાથે સાથે એ આપણને અસંખ્ય આશીર્વાદો આપે છે. એ કહે છે કે ભાઈ તું ન્યાયી છે એટલા માટે હું તને આટલા આટલા આશીર્વાદ આપું છું. અને એ બધા આશીર્વાદો આપણને પહેલી કલમથી લઈને 11મી કલમમાં જોવા મળે છે. આપણે જોઈએ એક પછી એક. પહેલી કલમ જ આપણે વાંચી, બરાબર ને? દેવને આશરે આપણું શું થયું છે? બાઇબલમાં જે શબ્દ વપરાયો છે તો જે શાંતિ, પીસ, એટલે સૌથી પહેલો આશીર્વાદ એ છે કે જ્યારે આપણે ન્યાયી ઠરીએ છીએ ને ત્યારે આપણને જે અનુભવ થાય છે શાંતિનો અનુભવ થાય છે. મને શાંતિ, મેં કહ્યું પ્રમાણે ફરીથી કહું છું કે આજના યુગમાં સૌથી મોટો આશીર્વાદ જો હોય તો એ જીવનમાં શાંતિ હોવી, જે કોઈના જીવનમાં અત્યારે શક્ય નથી. દરેકને કોઈકનો કોઈ બાબતની તકલીફ હોય છે જ. અને એ શાંતિ દેવે આપણને ક્યારે આપી? આપણે સારા હતા ત્યારે નહીં. આપણે રોજ બાઇબલ વાંચતા હતા એટલે આપી નહીં. આપણે રેગ્યુલર ચર્ચમાં જે છેલ્લે આપી નહીં. ક્યારે આપી? આપણે પાપી હતા ત્યારે આપી, આપણે સારા હતા ત્યારે નહીં. અને આપણે સારા ક્યારેય થવાના નથી, એ બી લખી રાખો. આપણે વિચાર કરીએ કે જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું તો શું થયું? પહેલામાં પહેલી બાબત આવવું પડ્યું, બરાબર ને? દેવ જ્યારે આવ્યા, આદમ તું ક્યાં છે? શું કરવું પડ્યું? દેવથી દૂર થઈ ગયા, પોતાની જાતને સંતાડવી પડી. એ જ વસ્તુ આપણી સાથે બની. આપણે પાપ કર્યું, ભાઈ એ જમાનામાં તો કપડાં તો આપણે તો સારા સારા કપડાં સૂટ બૂટ પહેરીએ છીએ, પણ પાપને કારણે આપણી વચ્ચે શું થઈ ગઈ? દૂરતા આવી ગઈ. દેવ આપણાથી દૂર થઈ ગયો, આપણે દેવથી દૂર થઈ ગયા. આપણે દેવના શત્રુ થઈ ગયા. મને પાપે માણસને દેવનો શત્રુ બનાવ્યો. અને વિચાર કરો કે આપણો કોઈ દુશ્મન હોય, મને ખબર હોય કે ભાઈ આ વ્યક્તિ મારો દુશ્મન છે અને સામે જ રહે છે, હૃદયમાં શાંતિ હોય ખરી? જંપ વળે? કદી ના વળે, હે ને? વિચાર કરો કે તમારો કોઈ બહુ ખાસ અંગત, બહુ ગાઢ મિત્ર છે, બંને એકબીજાને બધા સિક્રેટ બધું જાણતા હોય, અને કોઈક વાર એવું થાય કે એની સાથે ભયંકર ઝઘડો થઈ ગયો. એવો ઝઘડો કે એકબીજાનું મોં જોવા પણ તૈયાર નહીં, વાતચીત બંધ થઈ જાય. આપણને કેવી લાગણી થાય? કેવી લાગણી થાય? અને એવે સમયે કોઈ ત્રીજો વ્યક્તિ એવો મળે કે જે તમને બંનેને ઓળખતો હોય, તમને બરાબર જાણતો હોય, એ તમને બંનેને મળે, બધી વાતો જાણે અને ધીમે ધીમે કરીને તમારી વચ્ચે સમાધાન કરાવે, તો કેવું? બંને વચ્ચે જે ભંગાણ પડ્યું હતું એ ભંગાણ શું થઈ જાય? દૂર થઈ જાય. અશાંતિ શું થઈ જાય? દૂર થઈ જાય. એ જ રીતે પાપને કારણે આપણે દેવથી દૂર થયા, આપણી વચ્ચે ભંગાણ પડી ગયું, મોટી ખાઈ પડી ગઈ. આપણે આ બાજુ, દેવ પેલી બાજુ, બરાબર? જેમાં કદાચ મગરો બી હશે, મોટા મોટા ગળી જાય તેવા. પણ પછી શું થયું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પૃથ્વી પર આવ્યા. પૃથ્વી પર આવીને એમણે શું કર્યું? વધસ્તંભ પર પોતાનો જીવ આપીને આપણી અને દેવની વચ્ચે શું કરાયું? સમાધાન કર્યું, બરાબર ને? એટલે વધસ્તંભ શું બની ગયું? ખાઈની વચ્ચે સેતુ સમાન બ્રિજ બની ગયો, પુલ બની ગયો, કે જે પુલ પર થઈને આપણે દેવની પાસે જઈ શક્યા. બરાબર? પહેલાં તો દેવ આપણી પાસે આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલે દેવ આપણી પાસે આવ્યા, અને છતાંય આપણે ના સુધર્યા. શું કરવું પડ્યું? બલિદાન આપવું પડ્યું. અને બલિદાનને આધારે
આપણી વચ્ચે સમાધાન થયું, આપણને શાંતિ મળી. એટલે જે પહેલો આશીર્વાદ આપણને મળે છે કયો છે? કે જ્યારે આપણે ન્યાયી ઠરીએ છીએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે. અને જેમ મેં કહ્યું પ્રમાણે વધસ્તંભ એ આપણી અને દેવની વચ્ચે શું છે? એક મોટો પુલ છે કે જે આપણી બધી દૂરતા, આપણી બધી ખાઈઓ, આપણી બધી ઊંડાઈઓ દૂર કરે છે. બીજી કલમમાં જઈએ તો બીજો આશીર્વાદ મળે છે. અને બીજો આશીર્વાદ છે ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાથી આપણને એની કૃપામાં પ્રવેશ મળે છે. ત્યાં આપણને એન્ટ્રી મળે છે, બને ગેટ પાસ. પાઉલ કહે છે કે તેના દ્વારા આપણે કૃપામાં પ્રવેશ કર્યો છે. એટલે કે આપણે દેવની કૃપાની અંદર હવે જીવીએ છીએ, એની બહાર નહીં, દેવના કોપમાં નહીં, દેવના ગુસ્સામાં નહીં, પણ દેવની કૃપાની અંદર જીવીએ છીએ. અને કૃપાની અંદર જીવવું એટલે શું? કે ભાઈ કોઈ એક શક્તિશાળી રાજા હતો અને એને બીજા રાજા પર ચઢાઈ કરી દીધો, એને પકડીને પોતાને ત્યાં લઈ આવ્યો. પછી ખબર નહીં એને શું થયું કે પેલા પર દયા આવી ગઈ અને એણે એની સાથે સારું વર્તન કર્યું. ભાઈ એની સાંકળો છોડી નાખી, એને પોતાના મહેલમાં રહેવાની જગ્યા આપી, એને પોતાના મેજ પર ભોજન કરવા માટે આમંત્રણ આપ્યું. પેલો જે બીજો રાજા હતો એને કોઈ ડર લાગશે ખરો? એને કોઈ બીક લાગશે ખરી? નહીં, ક્યારે પણ નહીં. બરાબર ને? એ જ રીતે જ્યારે એટલે કે પેલા રાજાને પેલા હરીફ રાજા પર વિશ્વાસ બેસી ગયો કે હવેથી આ વ્યક્તિ મને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં, કારણ કે એને મારી પર દયા છે, એને મારી પર કૃપા છે, હું એની અનુકંપામાં, એના ક્ષેત્રમાં, કૃપાના ક્ષેત્રમાં જીવું છું. એ જ રીતે જ્યારે હું અથવા કોઈ પણ વ્યક્તિ એ ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે ત્યારે આપણે બધો ભય દૂર થઈ જાય છે. કારણ કે આપણને ખબર છે કે ન્યાયી ઠરાવનાર તો એકમાત્ર પ્રભુ છે, સજા કરનાર, કોપ કરનાર પણ પ્રભુ છે. પણ જો એ જ મારી પર દયા કરતો હશે, એ જ મને ન્યાયી ઠરાવતો હશે તો મારે બીવાની જરૂર રહેતી નથી. કારણ કે દેવ આપણને સ્વીકારે છે, ભાઈ તું યુ આર જસ્ટ ઇન માય આઈઝ, ઇન માય સાઇટ. મારી દ્રષ્ટિમાં તું ન્યાયી ઠર્યો છે, એટલે હવે તારે કોઈ પણ પ્રકારની બીક રાખવાની જરૂર નથી. અને એટલા માટે વાલા, જો આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, જો આપણે વધસ્તંભ પર વિશ્વાસ કરીએ છીએ, તો આપણે દેવના કૃપા પામેલા છે અને આપણે દેવના સ્વીકારાયેલા છે. દેવે આપણને સ્વીકારી લીધા છે કે ભાઈ યુ આર માય ચાઇલ્ડ. અને માતા પિતા બાળક પર શું રાખે? પ્રેમ રાખે, કૃપા રાખે. એને નુકસાન પહોંચાડે ખરા? ગુસ્સે થાય તો પણ ના પહોંચાડે. ત્રીજો આશીર્વાદ બહુ અદ્ભુત બાબત છે, કારણ કે એમાં વિરોધાભાસ છે. ત્રીજો આશીર્વાદ જે આપણને મળે છે તે આપણે જ્યારે કષ્ટ હોય ત્યારે પણ આપણે આનંદ કરી શકીએ છીએ. હવે વિચાર કરો કે એક બાજુ તકલીફ, એક બાજુ આનંદ. અને રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય ને ખીલ્લી વાગે પગમાં જોશથી, શું આપણે તરત નાચવા માંડીએ? શું થાય? તકલીફ થાય, દર્દ થાય. બરાબર ને? એટલે ત્રીજી કલમમાં અને ત્રીજી અને ચોથી કલમમાં પાઉલ એવું કહે છે કે અમે તો વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ. અને સાહેબ એવું બોલવું ને કે હું વિપત્તિમાં આનંદ કરું છું, સ્ટેટમેન્ટ બહુ ઇઝી છે. મને ઘણી આપણે કહે છે મને કોઈ ટેન્શન નથી, મને કોઈ ચિંતા નથી, પણ સાયકોલોજી કહે છે કે આ જ વસ્તુ સૌથી મોટું ટેન્શન છે. એનું કે મારા મગજમાં ટેન્શનથી ભરેલું જ છે, ચિંતાથી ભરેલું જ છે. અને એટલા માટે જ્યારે હું એવું કહું કે મને તો વિપત્તિમાં પણ આનંદ કરું છું, બોલવું સહેલું છે, પણ જ્યારે એ પોતાની પર આવે ને ત્યારે બધો આનંદ દૂર થઈ જાય. અને તરત આપણે કે પ્રભુ મારી સાથે તમે આ શું કર્યું? તો બહુ, હું તો તમારો ન્યાયી માણસ છું, છતાંય મને વિપત્તિ, છતાંય મારી પર મુશ્કેલી, છતાંય મારી પર કષ્ટ. અને વારંવાર સાંભળ્યું છે કે ખ્રિસ્તી જીવન એટલે મુશ્કેલીઓથી, કષ્ટોથી, વિપત્તિઓથી ભરેલું છે. ઇટ્સ નોટ ઇઝી. ખ્રિસ્તી જીવન એ સરળ જીવન છે જ નહીં.
અને જો આપણે એવું માનતા હોય કે ખ્રિસ્તી બની જઈને આપણે સરળ જીવન જીવીએ તો એ કોઈ કાળે શક્ય બનશે નહીં. વિપત્તિઓ તો આવવાની, કારણ કે શૈતાન તો હંમેશા આપણને વિપત્તિમાં નાખવા તૈયાર હોય છે કે આપણે વિપત્તિમાં પડીએ અને આપણે દેવને ભૂલી જઈએ. પણ પાઉલ કહે છે કે અમે તો વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ. બહુ સરળ શબ્દોમાં પાઉલ કહે છે. શું કહે છે? વિપત્તિ ધીરજને, ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. હોપ ડઝ નોટ ડિસઅપોઇન્ટ. આશા કદી પણ આપણને નિરાશ કરતી નથી, કદી શરમાવતી નથી. આપણા ગુજરાતી બાઇબલમાં શબ્દ લખ્યો છે, આશા આપણને કદી પણ શરમાવતી નથી. જ્યારે આપણે કોઈની પર, દેવ ઉપર આશા રાખીએ છીએ ને, તો હંમેશા લોકો વાલાઓ ગમે તેવી તકલીફ આવે પણ આપણે કદી શરમાઈશું નહીં. સમજવા પ્રયત્ન કરીએ કે જ્યારે આપણી પર કોઈ વિપત્તિ આવે છે, મુશ્કેલી આવે, તો એનો આપણે સામનો કરવો પડે. ધીરજ રાખવી પડે છે, ધીરજથી એનો સામનો કરવો પડે છે. બરાબર ને? અને ઇંગ્લિશ બાઇબલમાં તો શબ્દ જ્યારે વિપત્તિ આવે એટલે વિપત્તિ આપણામાં એક ધીરજ ઉત્પન્ન કરે છે. મને ટ્રબલ પ્રોડ્યુસીસ એન્ડ્યોરન્સ. અને જ્યારે આપણે ધીરજથી એ વિપત્તિનો સામનો કરીએ ત્યારે આપણું કેરેક્ટર બિલ્ડિંગ થાય છે. ખ્રિસ્તમાં એક આપણું ચારિત્ર્ય ઘડાય છે. આપણને અનુભવ મળે છે કે વિપત્તિનો સામનો કેવી રીતે કરવો. ઇન ગોડ, માણસોમાં નહીં, પ્રભુમાં. જ્યારે વિપત્તિ આવે ત્યારે પ્રભુને આશરે કેવી રીતે આપણે એનો સામનો કરી શકીએ એ બાબત આપણને શીખવા મળે છે. અને આપણને એક આશા આવે છે કે ભાઈ વિપત્તિ દૂર થઈ જશે, આપણે ખ્રિસ્તમાં ન્યાયી ઠર્યા છે. તમે વિચાર કરો કે કોઈ મેડલ જીતવો છે, ભાઈ એની આશા છે કે ટ્રેનિંગ કરશે, સખત મહેનત કરશે. મહેનત કરવી, એક્સરસાઇઝ કરવી, કલાકોના કલાકો. તો ગમતી બાબતો, હે ને, સારું સારું ખાવાનું, એક્સરસાઇઝ કરવી પડે, ઘણી બધી બાબતોનો ત્યાગ કરવો પડે. અને એ બધી બાબતોમાંથી પસાર થાય ત્યારે જ એ મજબૂત બને, હૃદયથી, મનથી, શરીરથી. એને એક આશા ઊભી થાય કે અત્યારે મેં બહુ સખત ટ્રેનિંગ કરી છે, મને એવી આશા છે કે હું મેડલ જીતી શકીશ. એ કદાચ પહેલા પ્રયત્નમાં ના જીતી શકે પણ બીજા ત્રીજા પ્રયત્નમાં પણ મેડલ તો જીતશે જ. એની આશા એને કદી શરમાવશે નહીં. અને એટલા માટે જ્યારે વાલાઓ યાદ રાખીએ કે જ્યારે આપણા પર વિપત્તિ કે મુશ્કેલી આવે ત્યારે યાદ રાખો કે ઘણી બધી વખત એવું થાય છે કે દેવ આપણી મુશ્કેલી દૂર નથી કરતા, સમય લગાડે છે. પણ જ્યારે આપણી પર વિપત્તિ આવે છે ને તો દેવનો એક આશય હોય છે કે આપણને બદલવા માંગે છે, આપણા વિશ્વાસને મજબૂત બનાવવા માંગે છે. અને એટલા માટે પાઉલ કહે છે કે જ્યારે અમારી વિપત્તિ આવે છે ત્યારે અમે આનંદ કરીએ છીએ, કારણ કે અમને ખબર છે કે દેવ આના દ્વારા અમને બદલવા માંગે છે, અમારા જીવનનું, અમારા ચારિત્રનું ઘડતર કરવા માંગે છે. ચોથો આશીર્વાદ, એ તો સૌથી અદ્ભુત આશીર્વાદ છે, પવિત્ર આત્માનો આશીર્વાદ. ચોથી કલમમાં લખ્યું છે, કેમ કે આપણને આપવામાં આવેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવ્યો છે. જો જ્યારે પણ આશીર્વાદ ઉચ્ચારવા માટે ત્રણ વસ્તુ ને, આત્મા. કહું કે કેટલી અદ્ભુત બાબત કે જ્યારે આશીર્વાદ ઉચ્ચારમાં આવે ત્યારે દેવની સાથે, ઈસુની સાથે પવિત્ર આત્મા એક સરખું માન એને આપવામાં આવ્યું છે.
કેટલો મોટો આશીર્વાદ કે પ્રભુએ એમનો પવિત્ર આત્મા આપણી વચ્ચે વહેતો મૂક્યો, આપણને આપ્યો. કેમ? કારણ કે આપણને એમણે ન્યાયી ઠરાવ્યા છે. આપણને એવું થાય છે કે જ્યારે આપણે બાઇબલ વાંચીએ, 10 આજ્ઞાઓ વિશે વિચાર, આપણું જે પ્રકારે આપણું શિક્ષણ આપણને મળે છે, તો આપણને એવું લાગે ભાઈ આપણે તો કેટલા બધા નિયમો પાળવાના, આ જગ્યાએ નહીં જવાનું, આમની સાથે નહીં બેસવાનું, આ નહીં ખાવાનું, હા, જાત જાતના નિયમો. આપણને લાગે આપણું જીવન ખ્રિસ્તી જીવન તો નિયમ આધારિત જીવન, નિયમો નહીં હોય તો ખ્રિસ્તી જીવન નહીં હોય. પણ ખ્રિસ્તી જીવન એ ઈશ્વર અને આપણા સંબંધો પર જે ગાઢ સંબંધ છે એના પર આધારિત છે. પવિત્ર આત્માની વાત કરું તો અત્યારે તો આપણે મોબાઈલના જમાનામાં જીવીએ છીએ ને. ધારો કે આપણે એવી જગ્યાએ ગયા જંગલમાં કે નેટવર્ક બંધ થઈ ગયું, કશું જ ના આવે, હે ને? નેટવર્ક બંધ થાય શું થાય? હા ને, શું થાય? કોઈનો કોલ ના લઈ શકીએ આપણે, કોઈને કોલ ના કરી શકીએ, બરાબર ને? દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ જઈએ, બરાબર ને? એટલે આપણે કોઈનો કોલ ના લઈ શકીએ, કોઈના સંપર્કમાં ના રહી શકીએ, મેસેજ ના કરી શકીએ, લોકેશન ટ્રેક ના થાય. ટૂંકમાં ખોવાઈ ગયા, ભટકી ગયા, બરાબર ને? આજના જમાનામાં તો કદાચ આ તો આની વાત છે, પણ જ્યારે પૂર આવ્યું ને, બેટરી ડાઉન થઈ ગયેલી બધાની મોબાઈલની, બધા ટેન્શનમાં, હવે શું થશે, હે ને? બેચેની આવી જાય આપણા, હે ને? એટલે આપણે ભટકી જઈએ, ખોવાઈ જઈએ. વાલો, એ જ નેટવર્ક જેવું છે પવિત્ર આત્મા. એ આપણી એની વચ્ચેનું નેટવર્ક છે. જો એ ખોરવાઈ જશે ને, એ જો ખોરવાઈ જશે તો શું થશે? આપણો અને દેવનો સંબંધ તૂટી જશે. જો આપણામાં પવિત્ર આત્મા નહીં હોય, આપણે પવિત્ર આત્મા પર વિશ્વાસ નહીં કરીએ તો આપણો સંબંધ બિલકુલ તૂટી જશે. આપણી પ્રાર્થનાઓ નહીં સાંભળવામાં આવે, બરાબર ને? નેટવર્ક જાય, તમે ગમે એટલા મોબાઈલમાં મેસેજ ટાઈપ કરો, ગમે એટલા કોલ કરો, કોલ લાગે ખરો? નહીં. એરોપ્લેન મોડ જેવું થઈ જાય. ખોવાઈ જઈએ, ભટકી જઈએ, સંપર્ક તૂટી જાય. પણ યાદ રાખીએ વાલાઓ, કારણ કે આપણે ન્યાયી છે દેવની નજરમાં, આપણી નજરમાં નહીં. આપણે કહેતા આપણે જૂઠા છીએ, કારણ કે દેવે આપણને ન્યાયી ઠરાવ્યા છે, આપણને નિર્દોષ ગણ્યા છે. એટલા માટે આપણને પવિત્ર આત્માનો આશીર્વાદ આપે છે. આપણને શું અનુભવ કરાવે છે? તો એક અનુભવ એ કરાવે કે દેવ આપણને ચાહે છે. ગોડ લવ્સ મી. આપણે એકલા નથી, કારણ કે દેવ આપણી સાથે છે. દેવ હંમેશા આપણી સાથે છે. એટલે જ્યારે પણ પવિત્ર આત્માનો આશીર્વાદ આપણને મળ્યો છે, તે આપણને એક ખાતરી અપાવે છે કે દેવ આપણને પ્રેમ કરે છે, તેઓ હંમેશા આપણી સાથે, તેઓ આપણને કદી પણ છોડીને જવાના નથી. કોઈક વાર કદાચ આપણે ભટકી જઈએ, પણ દેવ આપણને છોડશે નહીં. 5મો આશીર્વાદ 6ઠ્ઠી થી 8મી કલમની વચ્ચે, અને તો ઈશ્વરનો અદ્ભુત, અજોડ, અનપેરેલલ લવ બતાવે છે, અજોડ પ્રેમ બતાવે છે. અને આ વિશે તો આપણે બધું બહુ છે, એટલે બહુ લાંબુ નહીં કહું, કારણ કે ખ્રિસ્તે આપણા માટે મરણ સ્વીકાર્યું ને, એના જેવો અદ્ભુત પ્રેમ બીજો કોઈ જ નથી, અને એવો પ્રેમ કોઈ જ ના કરી શકે, બરાબર ને? આપણે કદાચ આપણા સગા માટે લોહી આપી શકીએ, કદાચ કિડની બદલે તો કિડની આપી શકીએ, પણ એવું કહે કે ના ભાઈ હું મરી જાઉં, તમે એને જીવાડી લો, ના, હો નહીં. બીજા વ્યક્તિ જીવતા રહે એની માટે બીજો કોઈ વ્યક્તિ મરણ સહન કરે એવું થાય નહીં. પણ આપણે જીવીએ, કારણ કે આપણે પાપમાં મરણ પામેલા, પાપનો મુસારો મરણ છે. એટલા માટે દેવે શું કર્યું? પોતે મરણ સહન કર્યું. અને એવો પ્રેમ તો બીજો કોઈ જ ના કરી શકે. અને ધ્યાનથી સાંભળજો, 8મી કલમ, જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા. વાલો, બાઇબલનું સૌથી પાવરફુલ સ્ટેટમેન્ટ,
સૌથી શક્તિશાળી સત્ય કે ખ્રિસ્ત આપણા માટે મરણ પામ્યા, પણ ક્યારે મરણ પામ્યા? આપણે સારા હતા એટલા માટે નહીં, આપણે પાપી હતા ત્યારે. આપણે પવિત્ર નહોતા, આપણે પાપી હતા ત્યારે મરણ પામ્યા. બરાબર? કારણ કે કોઈ સારા માણસ માટે તો કોઈ પણ દોષ લઈ લે કે ભાઈ આ માણસ સારો છે અને સજા ના થાય માટે હું કદાચ એને મદદરૂપ બનું. પણ ખરાબ વ્યક્તિઓના, પાપીઓના દોષ પોતાને માથે લેવા બહુ અદ્ભુત અને અજાયબ બાબત છે. અને આ જ બાબત એવું બતાવે છે કે દેવનો પ્રેમ કેટલો ઊંડો છે, અમાપ્ય, કદી માપી ન શકાય તેવો. અને છઠ્ઠો અને આ પોર્શન પ્રમાણે છઠ્ઠો અને છેલ્લો આશીર્વાદ, દેવ આપણને એક ભવિષ્યની સુરક્ષા આપે છે. ભાઈ તમે ન્યાયો છે એટલા માટે હું તમને એક સુરક્ષા આપું છું. શું સુરક્ષા? કે ખ્રિસ્તમાં આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. 9મી કલમ, ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું. તો કેટલું ખાતરીપૂર્વક આપણને બચાવશે, આપણને સુરક્ષા જાહેર કરી કે તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે તમે મારા રક્તથી ન્યાયી ઠર્યા છો. બરાબર ને? 2 વિશ્વાસથી ન્યાયી ઠર્યા છે. અને જ્યારે પાઉલ એવું કહે છે કે જો આપણે રક્તથી ન્યાયી ઠર્યા, જો આપણે આપણું લોહી આપણા માટે આપી દીધું છે, તો જ્યારે દેવનો કોપ આપણી પર આવશે તો આપણને બચાવનાર કોણ? એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આપણને એક ભવિષ્યની ખાતરી આપી, ડુ નોટ વરી, ચિંતા ના કરશો, તમારી પર ગમે તેવી મુશ્કેલી આવશે, તકલીફો આવશે, કોપ આવશે, તમને બચાવનાર હું છું. આઈ એમ ધેર, આઈ એમ યોર લોર્ડ. અને હું તો હંમેશા હું તમને છોડીને જવાનો નથી. અને વાલાઓ, અત્યારના જમાનામાં તમે બહારના જગતની વાત કરો તો બધા મોક્ષ પ્રાપ્તિ માટે પ્રયત્નો કરતા હોય છે ને. મોક્ષ પ્રાપ્તિ માટે દાન આપે, પગપાળા ચાલવા જવું, મોટા મોટા દાન આપવા, જાત જાતના પ્રયત્નો કરે. એક જ બાબત કે ભાઈ મારા મૃત્યુ પછી મને મોક્ષ પ્રાપ્ત થાય. જ્યારે આપણને તો પ્રભુએ પહેલેથી જ આશા આપી છે, પુનરુત્થાનની અદ્ભુત આશા, કે એક દિવસ એવો આવશે કે આપણે પુનરુત્થાન પામીશું, આપણે દેવને જોઈશું, આપણે દેવને મળીશું, અને જો આપણા સારા કામ હશે તો કદાચ આપણે દેવની જમણી બાજુ બેસીશું પણ ખરા. બરાબર ને? અદ્ભુત આશા. છતાંય પણ ઘણી બધી વખત આપણને એવું થાય છે ખ્રિસ્તી માણસોને કે ભાઈ હું મરી જઈશ તો મારું શું થશે? વિશ્વાસ ડગમગી જાય છે. બરાબર ને? દેવે તો આપણને મહાન આશા આપી છે કે ભાઈ પુનરુત્થાન થવાનું જ છે, એ આપણને આશા આપીને જ ગયા છે. પણ છતાંય આપણે ઘણા બધા લોકો, એમને મનમાં એવો ડર હોય છે કે ભાઈ મરણ પછી મારું શું થશે, દેવ મારું શું કરશે? અને તે વખતે પાઉલ આ 9 થી 11 એક અદ્ભુત લોજિક આપીને શું કહે છે કે જ્યારે આપણે પાપી હતા ત્યારે એમણે આપણા માટે મરણ સહન કર્યું, એમના રક્તથી આપણને ખરીદી લીધા, એમના રક્તથી આપણને ન્યાયી ઠરાવ્યા, તો શું આપણને એ શિક્ષા થવા દેશે? શું આપણી પર કોઈ કોપ આવવા દેશે? કદી નહીં. એ આપણને બચાવી લેશે. અને એટલા માટે ખ્રિસ્તમાં આપણો ઉદ્ધાર એ નિશ્ચિત છે. ભલે આપણે ચિંતા કરતા, આપણે તકલીફમાં હોય, ભલે આપણું કદાચ જીવન ધોરણ નીચું હોય, પણ એક વાત શું યાદ રાખજો કે જ્યારે આપણને ખ્રિસ્તે ન્યાયી ઠરાવ્યા છે, આપણને નિર્દોષ જાહેર કર્યા છે, એમના રક્તથી આપણને ખરીદી લીધા છે, તો ખ્રિસ્તમાં આપણો ઉદ્ધાર, આપણું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. એ બહુ ખાતરીદાયક બાબત છે. તમે વિચાર કરો, ભાઈ કોઈ કરોડપતિ માણસ છે, એમનો બાળક, એકનો એક દીકરો છે, એનું અપહરણ થઈ ગયું, આપી પણ દીધા, લઈ આવ્યો, પછી એને એકલો મૂકશે ખરો? એકલો મૂકશે ખરો? છૂટો મૂકી દેશે કે ફરી લઈ જાય એને? ના, વાલો એ પોતાના દીકરાને એકલો નહીં મૂકે. તો જ્યારે આપણે ખ્રિસ્તના બાળકો છીએ, ખ્રિસ્તે આપણને એના રક્તથી છોડાવ્યા છે,
તો શું તે આપણને એકલા મૂકશે ખરા? વિચાર કરીશું અને આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ કે શું હું મારા કામોથી પોતાની જાતને ન્યાયી ઠરાવવા માટે પ્રયત્ન કરું છું કે પછી હું ખ્રિસ્ત પર વિશ્વાસ રાખું છું? જો વાલા મને એવું થતું હોય કે હું મારા કામો બહુ સારા છે, મારા કામો બહુ અદ્ભુત છે, મારા કામો બહુ મહાન છે, એટલા માટે હું ન્યાયી છું, તો તરત સાવચેત થઈ જજો. તમારે આપણે સાવચેત થવાની જરૂર છે કે પ્રભુના વિશ્વાસ સિવાય ક્યારે પણ હું ન્યાયી ઠરી શકવાનો નથી. કારણ કે સાચો ઉદ્ધાર ત્યારે જ આવે જ્યારે આપણે એવું સમજીએ કે હું મારા કામોથી નહીં પણ પ્રભુના વિશ્વાસને કારણે ન્યાયી ઠર્યો છું. ત્યારે વાલાઓ તમને એક અપીલ કરું છું કે આપણે બધા ભેગા થઈએ, આપણે સાથે મળીને ખ્રિસ્ત પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ, એમની દ્રષ્ટિમાં ન્યાયી ઠરીએ અને જ્યારે આપણે ન્યાયી ઠરીશું ત્યારે આજે બધા આશીર્વાદો આપણે જોયા ને, એ બધા આશીર્વાદો એ આપણને મળવાના છે. થેન્ક યુ.